જય માતાજી, સીતારામ, જય દ્વારકાધીશ. તો સ્વાગત છે મિત્રો. આજે સવારે તો અમે બ્લોગ મેલ્યો નહોતો, પણ હવે અત્યારે મૂકીએ છીએ, કેમ કે સવારે અમે ગયા હતા, હું અને સંજયભાઈ, આપણા એમજી ઓફિશિયલ વ્લોગવાળા રોહિતભાઈ કલેજા. તો એમના નાના ભાઈ જે દેવ થઈ ગયા હતા, તો આજે બેસણું બી હતું અને એમનું પત્તરને હતું, બીજી વિધિ હતી થોડી, એ હતી આજે. એટલે અમે તો ત્યાં ગયા હતા સંજયભાઈને બે. તો હમણાં આવી રહ્યા છીએ ઘરે અને હવે અત્યારે વ્લોગની તૈયારી કરી છે. તો હવે શું બને છે જમવામાં? તો ખીચડી બની ગઈ છે, તૈયાર થાય છે, અને વઘાર્યું છે સરસ મજાનું સેવ ટમેટા શાક. અમારા સંજયભાઈ આવ્યા હતા, તો સંજયભાઈ ટામેટા લાવ્યા હતા સરસ મજાના. એટલે આજે સંજયભાઈ જે ટામેટા લાવ્યા હતા, તો એમની બહેને આજે સેવ ટમેટાનું શાક તૈયાર કરી રહ્યા છે. સંજયભાઈને મોડું થતું હતું એટલે જમવા ના રહ્યા. તો પહેલાં તેલ ગરમ કર્યું, પછી એમાં શું નાખ્યું? તેલ ગરમ કર્યું, એમાં સૂકા મરચાં, તજના પત્તા, રાઈ જીરું નાખી દઉં, આદુ લસણની પેસ્ટ, મેગી મસાલો, મેગી મસાલો, મરચું મીઠું હળદર, એ રેગ્યુલર બધું. તો સરસ મજાનું સેવ ટમેટાની સબ્જી તૈયાર થાય છે. એક અડધી ચમચી ખાંડ નાખી દેવાની, એટલે જે ખટાશ હોય ને એકદમ જતી રહે. આ પેલી સેવ ગરત લાવી તો ભલે ને હોય. આ સેવ છે આ આપણે બાલાજીની એડ તો નહીં કરતા, પણ બતાવીએ છીએ અમે, સબ્જીમાં નાખીએ છીએ સેવ ટમેટાની સબ્જીમાં સરસ મજાની. પણ થોડું નાખજો તો અડધી ચમચી ખાંડ, વધારે નહીં, અડધી ચમચી, કેમ કે શું થોડું આમ શાકનો ટેસ્ટ એ નથી બતાવવાની, એડવર્ટાઈઝ નથી કરવાની આપણે કોઈ નહીં. એમાં શું કાઢ્યું? ચોકલેટ. તમારી ચોકલેટ કઈ ચોકલેટ? ક્યાંથી આવી હતી? કથામાંથી, ભજનમાંથી? કાલ કથામાં ગયા હતા ને, તો એમાંથી ચોકલેટો આવી હતી પ્રસાદી તરીકે, મુખવાસના પ્રસાદી તરીકે. તો જોઈ શકો છો ચોકલેટો, જો સરસ મજાની પ્રસાદી ચોકલેટ હતી. ઓહો, જૂનામાં જૂની ચોકલેટ છે, જો સ્વાદ એ નહીં, સ્વાદ એ રહેજો. હા એ, હા એ. તો મિત્રો યાદ આવે છે કે જૂનામાં જૂની સરસમાં સરસ ચોકલેટ, સ્વાદ. તો સરસ મજાની ચોકલેટો છે પ્રસાદીમાં, જો. પલ્સ, તે પેલી બી મસાલાવાળી જ છે. હા, પલ્સ બી, પલ્સ કરતાં સ્વાદ બી જોરદાર છે. પલ્સ ખાટી મીઠી મસાલેદાર ચોકલેટ ખાઈ લીધી અમને. તો લો, કતો સ્ટાઇલમાં તો સ્ટાઇલ ફરીથી, યસ, જબરજસ્ત સ્ટાઇલ. જલ્દી એક વખત રિપીટ થશે. હા, એમ ધીરે ધીરે સ્ટાઇલમાં. ઢાંકી દીધી ખીચડી, ઢાંકી દીધી. સરસ મજાનું ઢાંકણું લાવીને. કંઈ કહેવું છે તમારા મિત્રોને, તમારા બહેનોને, તમારા વાલા ભાઈઓને, તમારી વાલી બહેનોને કંઈક કહો. જમવા બોલાવીશું. એ શાકમાં હું ભરો આવ્યો જોરદાર. હા, એ વાત સાચી. બન્યું નહીં ને પહેલાં બૂમા બૂમ કરી રહ્યા જમવા કે એવું થાય બધા મિત્રોને. એટલે આપણે એવું પહેલાં નથી બોલાવા,
હમણાં સરસ મજાનું જમવાનું તૈયાર થઈ જાય. એટલે બોલાવીશું બધાને. ઓકે. જે નજીકમાં હોય બધા આવી જજો. દૂર રહેતા હોય ગમે ત્યારે અમદાવાદમાં આવો તો આવજો અમારા ઘરે જમવા. એ તો કહીએ તમારા છીએ રેખા. આપણે બ્લોગમાં. એ તો અમે દરેક વ્લોગમાં કહીએ છીએ કે દૂર રહેતા હોય ને અમદાવાદની મુલાકાત લો તો જરૂર આવજો તમારા રેખાબેનના ઘરે, તમારા જીતુભાઈના ઘરે. વાલા મિત્રો,